નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલની વિશેષતા ખાસ તો એ છે કે દોસ્તો, આ ચેનલ પર 1111 એટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તો મિત્રો, આ ચેનલને આવા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો. મિત્રો, બીજી વાત એ છે કે આ ચેનલના માધ્યમથી મિત્રો દર રવિવારે કરંટ અફેર્સ પ્રસ્તુત કરવામાં આવે છે. અને કરંટ અફેર્સ એટલે કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ખૂબ જ કરે છે એના માટે આ કરંટ અફેર્સ એક ખૂબ જ અગત્યનો ભાગ બની જાય છે. એટલે એવરી સન્ડે આજે 240મો એપિસોડ હું આપી રહ્યો છું. દર રવિવારે કરંટ અફેર્સ, દેશ વિદેશના ઇતિહાસની વાત છે, ભૂગોળની વાત છે, રોજિંદી ઘટનાઓની વાત છે, અવોર્ડ્સ, રમત જગત, સંગીત, આ તમામ ઘટનાઓથી વિદ્યાર્થીઓ ખૂબ જ વાકેફ બને એવા હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ એક પરીક્ષાનો જ્યારે ભાગ બન્યો છે ત્યારે આજે 240મો એપિસોડ હું આપી રહ્યો છું. ત્યારે ખરેખર હું ધન્યતા અનુભવું છું, આનંદ અનુભવું છું. પરંતુ તમે વિદ્યાર્થી મિત્રો, આ જે કરંટ અફેર્સનો આ વિડીયો છે એ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો કે જે ખરેખર ખૂબ જ મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે છે. તો એમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેશે. તો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી તમે પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ત્રીજી બાબત એ છે કે દર શનિવારે આ જ ચેનલ ઉપર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ચેનલ પર દર શનિવારે એવરી સેટરડે આ દેશની આઝાદી માટે જે મહાન નાયકોએ પોતાના જીવ સમર્પણ કર્યા છે એવી વીરાંગનાઓને યાદ કરીએ, એવા નરબંકાઓને યાદ કરીએ. તો દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એવા શીર્ષક હેઠળ આ એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી એવરી સેટરડે દર શનિવારે એક વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયો છે એ ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ છે એમના સુધી પહોંચાડજો, માતાઓ બહેનો સુધી પહોંચાડજો. કારણ કે આ દેશના શૂરવીરોની કથા આપણે યાદ નહીં રાખીએ તો આ દેશનું જે વીરત્વ છે, જે શૂરત્વ છે એ ધીરે વિસરી જશે, ઓછું થઈ જશે. એટલે નવી પેઢી સુધી આ તમામ શૂરવીરોની કથાઓને, વીરાંગનાઓની કથાને નવી પેઢી સુધી અવશ્ય પહોંચાડવું પડશે. માતાઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે આવા શૂરવીરોની કથા પોતાના બાળકોને સંભળાવે અને આ દેશના ક્રાંતિકારીઓની આ કથાને, શૌર્યગાથાને પોતાના બાળકોને સંભળાવે અને એનામાં એક શૂરવીરતાનો ગુણ પેદા થાય એવો પ્રયત્ન કરે. આ હેતુથી દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો ગૌરવગાથા એવું એક એપિસોડ દર શનિવારે અહીંયાથી આ ચેનલ પરથી પ્રસ્તુત કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સનો આજે 240મો એપિસોડ પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર હું આનંદ અનુભવું છું. ફરી એકવાર એક બાબત એની સ્પષ્ટતા કરી દઉં છું કે મિત્રો, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા અભ્યાસ, મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાતી હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર છે, કોઈ મેગેઝિન છે તો એનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો જોઈએ આ અઠવાડિયાના એક અગત્યના સમાચાર. તાજેતરમાં જ માનસિક રોગો માટે ભારતનું પ્રથમ ડેટાબેઝ કામ બ્રેઇન બેંગલુરુ ખાતે લોન્ચ કરવામાં આવેલ છે. માનસિક રોગો માટે યાદ રાખજો, ભારતનું પ્રથમ ડેટાબેઝ કામ બ્રેઇન, આ સ્પેલિંગ ખાસ યાદ રાખજો. કામ બ્રેઇન કઈ જગ્યાએ? બેંગલુરુ ખાતે લોન્ચ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટર અને ટીમ કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પર પ્રથમ મહિલા પિંક સ્ટેન્ડ. હરમનપ્રીત એ આપણા ભારતીય મહિલા ક્રિકેટર ટીમની કેપ્ટન હતી. હરમનપ્રીત કૌરના નામ પર પ્રથમ મહિલા પિંક સ્ટેન્ડ નવી દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવેલ છે. આ વસ્તુ ખાસ અગત્યની છે, આપણે ખાસ યાદ રાખીશું. મિત્રો, તાજેતરમાં સાધ્વી નિરંજન જ્યોતિએ
સાધ્વી નિરંજન જ્યોતિએ એનસીબીસીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળેલો છે. સાધ્વી નિરંજન જ્યોતિએ એનસીબીસીનો અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળેલો છે. મિત્રો, તાજેતરમાં જ ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર અમરાવતી શહેર ખાતે લોન્ચ કરવામાં આવેલ છે. પ્રથમ ભારતનું ક્વોન્ટમ કોમ્પ્યુટર ક્યાં ખાતે? અમરાવતી શહેર ખાતે લોન્ચ કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ ભારતની અરુંધતી રોયને યુએસએનો અમેરિકાનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ભારતની અરુંધતી રોયને યુએસએનો નેશનલ બુક ક્રિટિકલ સર્કલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ખાતે કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરેલ છે. કયા રાજ્યમાં? ગુજરાત રાજ્યમાં. શેનું? કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા? વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. મિત્રો, તાજેતરમાં જ 1 એપ્રિલ ઉત્કલ દિવસ તરીકે મનાવવામાં આવેલ છે. આમ તો આપણે એપ્રિલ ફૂલ તરીકે બનાવીએ છીએ. અહીંયા ઉત્કલ દિવસ તરીકે આપણે આ 1 એપ્રિલ છે એને મનાવવામાં આવતો હોય છે. આ શબ્દ ખાસ યાદ રાખજો. ઉત્કલ દિવસ તરીકે 1 એપ્રિલ મનાવવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ શીતલ દેવીએ વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવેલો છે. શીતલ દેવીને વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વર્લ્ડ આર્ચરી દ્વારા. મિત્રો, તાજેતરમાં જ ઈરાન દ્વારા જાફદા અભિયાન. મિત્રો, આ અભિયાનનું નામ યાદ રાખજો. કોના દ્વારા? ઈરાન દ્વારા. કયું અભિયાન? જાફદા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. ઈરાન દ્વારા જાફદા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. અને અંતિમ સમાચાર મિત્રો જરાક જોઈ લઈએ. નાગપુર ખાતે અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું. નાગપુર ખાતે અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, અહીંયા સમાચારને આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. ફરી એકવાર દોસ્તો મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આ ચેનલ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને આ વિડીયો વધુ શેર કરજો. આ ચેનલ વધુ સબસ્ક્રાઈબ કરશો અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર વિનંતી છે. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.